પેપર નંબર 2નો ક્વેશ્ચન નંબર 2. કુંતકનો વક્રોક્તિક સિદ્ધાંત સમજાવી ભારતીય કાવ્ય મીમાંસામાં તેમનું સ્થાન ચર્ચો. વક્રોક્તિક સિદ્ધાંત સમજાવતા કુંતકનો ભારતીય કાવ્ય મીમાંસામાં તેમનું સ્થાનની ચર્ચા કરતા જણાવીએ કે સૌ પ્રથમ વક્રોક્તિક વિચાર તરીકે શું ઓળખવામાં આવે છે. તો વક્રોક્તિક વિચાર માટે આપણે જોઈએ તે કુંતકના કાવ્ય વિચારને ભારતીય મીમાંસામાં વક્રોક્તિક વિચાર તરીકે ઓળખવામાં આવ્યો છે. કુંતક ઈસવીસન 10મા શતકમાં થયા. ઘણું ખરું એ અભિનવ ગુપ્તમાં સમકાલીન થયા હશે. એમનું નામ રાજાનંદ કુંતકે કાશ્મીરી પંડિત હશે એમ એમને જોવા મળેલ બિરુદ પરથી જાણી શકાય. એમના શાસ્ત્ર ગ્રંથનું નામ તો અલંકાર છે, પણ તેમને અંદર વક્રોક્તિક જીવનતમના શીર્ષકની કેટલીક કારિકાઓ રચી છે અને એમાં વક્રોક્તિક વિશે ઘણા વિગતે વિચાર કર્યો છે. એમના સિદ્ધાંતોને અને શાસ્ત્રોને વક્રોક્તિક જીવંત કહે છે. કુંતકે એમના 3-4 વિશેષોના કારણે સૌથી વધુ પ્રસ્તુત છે. આજે પણ કુંતકનો વક્રોક્તિક વિચાર એટલે કવિ કર્મ ઉપર મૂકેલો ભારથી જાણે રૂપવાદની પૂર્વ ભૂમિકા જેવો લાગે છે. કુંતકનો અભ્યાસ કરીએ એ પહેલાં એમની પૂર્વે થયેલા ભામહનો વિચાર કરવો જરૂરી છે. વક્રોક્તિકાર કુંતકની વિશેષતા. ભામહના કાવ્યના વિચારને પોતાની પ્રતિભાના બળે આલોકિત કરનાર કુંતકના ઘણા નોંધપાત્ર મીમાંસક છે. ભામહના કાવ્યના વિચારમાં પડેલા વક્રોક્તિક બીજને કુંતકે અંકુરિત કર્યા, વિકસિત કર્યો અને નવપલ્લવિત પણ કર્યા છે. સાહિત્ય સિદ્ધાંતના સ્થાપક તરીકે કુંતકની કેટલીક વિશેષતાઓ ધ્યાનપાત્ર છે. આપણું સમકાલીન વિવેચન કવિકર્મ ઉપર ભાર મૂકે છે. એ કવિકર્મનો સૌ પ્રથમ મહિમા કુંતકે 20મા શતકની આસપાસ કરેલો જણાય છે. કવિકર્મ તે કાવ્ય એમ કહીને કુંતકે કવિકર્મ ઉપર ભાર મૂક્યો. પોતાના વિચારણામાં કુંતક કવિને કેન્દ્રમાં આવે છે અને એના વ્યક્તિત્વનો પ્રતિભાનો મહિમા કરે છે. કુંતકે કવિના સ્વભાવ ભેદ પ્રમાણે કાવ્યના માર્ગોની ભેદો દર્શાવ્યા છે. આમ એ કવિનું અને કાવ્યના અંતઃતત્વનું ગૌરવ કરે છે. કાવ્યના માર્ગોને એની કલ્પનામાં ધ સ્ટાઇલ ઇઝ ધ મેન એવા પાશ્ચાત્ય સાહિત્ય મીમાંસામાંથી પ્રભાવિત હોય, પણ ભારતીય મીમાંસામાં કુંતક જેવા હોય કુંતીની રચનાની ચુસ્તીનો અને તેના સમગ્ર આકારનો પોતીકી રીતે ભાતે મહિમા કરેલો જ છે. આ સંદર્ભો જોતા જણાશે કે કુંતક આપણી કવિતા મીમાંસા સાથે આજે પણ બંધ બેસતા આવે છે.